કઢી પકોડા રાઈસ બનાવવા માટે સૌથી પહેલા 2 થી 3 ચમચી જેટલું ખાટું દહીં લઈએ છીએ અને એટલી જ માત્રાનું બેસન લઈએ છીએ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ છીએ અને એક બેટર જેવું રેડી કરીએ છીએ. વઘાર માટે રાઈ, જીરું, આખા ધાણા, મીઠા લીમડાના પાન અને લીલી મરચીનો આ રીતે વઘાર કરીએ છીએ. ત્યારબાદ આ બનાવેલું બેટર એડ કરીએ છીએ અને પાણી નાખીને બરાબર એને મિક્સ કરીએ છીએ. એકદમ પાતળી કઢી આપણે બનાવવાના છીએ, જેથી અહીંયા પાણી વધારે પ્રમાણમાં એડ કરવું. હળદર, ઝીણી સમારેલી લીલી મરચી અને આદુની પેસ્ટ આપણે બનાવીએ છીએ એ એડ કરીએ છીએ. પકોડા બનાવવા માટે 1 કપ જેટલું બેસન લઈશું, જેમાં થોડો અજમો, કસૂરી મેથી, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા અને થોડું પાણી નાખીને બેટરને પાતળું કરીએ છીએ. ગરમ મસાલો અને થોડા બેકિંગ સોડા આપણે અહીંયા વાપરીએ છીએ અને બરાબર બધું જ મિક્સ થઈ જાય તરત જ ગરમ તેલમાં એને તળી લઈએ છીએ. તૈયાર થયેલી કઢીમાં આપણે બધા જ પકોડા એડ કરીએ છીએ અને ઉપરથી પણ એક વઘાર કરીએ છીએ. વઘાર માટે તેલ, થોડા મેથીના દાણા, વરિયાળી, જીરું, સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન અને મરચું એડ કરીને આ વઘારને બરાબર રીતે મિક્સ કરીએ છીએ અને તરત જ કઢી ઉપર આપણે એડ કરીએ છીએ અને રાઈસ સાથે સર્વ કરીશું. તૈયાર છે કઢી પકોડા રાઈસ.